કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદિગણના વિશેષ ધાતુઓ. એમાં પહેલો ધાતુ ગુહ ધાતુ. ઉદુપધાયા ગુહ સૂત્રથી ઉપધામાં રહેલ રસ્વ ઉનો દીર્ઘ ઉ થઈ જાય છે ઓની જગ્યાએ. નંબર 2 ગુપ ધાતુ કે પછી 5 ધાતુ. સૂત્ર છે ગુપુ ગુપ વિચ્છી પણિપનિભ્ય આયઃ. સૂત્રમાં આ 5 ધાતુને આય સનાદિ પ્રત્યય લાગે છે. એમાંથી આપણો આ બીજો ધાતુ છે ગુ પુ. સૂત્ર આપણું હતું ગુપુ ધૂપ વિચ્છી પણિ પનિભ્ય આયઃ. 3-1-28. ગુપુ ધૂપ વિચ્છ પણ પન ધાતુ અને સ્વાર્થમાં આય પ્રત્યય લાગે છે. ગુપમાં ઉ જે છે એ પમાં રહેલો ઉ એ ઉપદેશ અવસ્થામાં છે, અનુનાસિક છે. ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ ગુપ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ થી ઉપધામાં રહેલ ઉ નો ગુણ થઈ જશે. ઉનો ઓ ગો થઈ જશે, ગોપ થઈ જશે અને પાછળ આય ગોપાય બની જશે. આય ધાતુ સનાત્યંતા ધાતવતી ધાતુ સંજ્ઞા બનશે. એટલે ગોપાય એ પણ ધાતુ સંજ્ઞા, ગુપ પણ ધાતુ સંજ્ઞા. અને એ પછી કર્તરી શપ, પછી જે તે લકારનું પ્રત્યય. આપણે લંગ લકાર યાની બીજો લકાર, લંગ લકાર બીજો લકાર. પરસ્મય પદી ધાતુ છે. ધાતુ પરસ્મય પદી છે. પ્રત્યયો પહેલા જોઈ લઈએ. કોના? લંગ લકાર પરસ્મય પદના. લંગ લકારનો અર્થ કરીશું અનધ્યતને લંગ, આજે નહીં તેવો. એના બે અર્થ થાય છે. આવતીકાલ પણ થાય છે અને ગઈકાલ પણ થાય છે. એટલે નામકરણ કરી દઈશું યસ્તન ભૂતકાળ અને સ્વસ્તન ભૂતકાળ. આ લંગ લકાર છે યસ્તન ભૂતકાળ. 9 ધાતુની આગળ સૂત્ર છે લુંગ લંગ લુઅંગ શબ્દાર્થ પ્રક્રિયામાં આવશે, પ્રત્યયમાં નહીં આવે. 3 લકારને કયા 3? તો કે એક લુંગ લકાર છે. લુંગ લકારનો અર્થ કરીશું સામાન્ય ભૂતકાળ, સામાન્ય ભૂતકાળ. લંગ હ્યસ્તન ભૂતકાળ અને લુંગ ક્રિયાતિપત્યર્થ. તો ક્રિયા હેતુ હેતુમત ભાવાર્થ, જો અને તો શરતી વાળું વિધાન. ઓકે, આટલા 3 લકારમાં શું થશે? તો કે અ અથવા તો અટ. પરસ્મય પદમાં પ્રત્યયો છે ઔપદેશિક અવસ્થામાં તિપ્તશ્ચિ સિદ્ધસ્થ મિપસ મસ. પ્રથમ પુરુષ એકવચન તિપ છે. હલંત્યમ સૂત્રથી પનિચ્છના તસ્ય લોપ દર્શનમ લોપ તી રહેશે. તીમાં ઈતશ્ચથી તમા રહેલ ઈનો લોપ થઈ જશે, રહેશે ત હલંત. ત હલંત. તસ
થસ, થ અને મીપ આ 4 પ્રત્યયોમાં સૂત્ર છે તસ્થસ્થમિપામ તાન તંતામહ. તસ્થસ્થમિપામ તાન તંતામહ. તસનો તામ થઈ જશે, થસનો તમ થઈ જશે, થનો ત થઈ જશે અને મીપનો અમ થઈ જશે અને પ્રત્યય બની જશે તામ, તમ, ત, અમ. જી છોંત સૂત્રથી અંત થશે, છોંત સૂત્રથી અંત થશે. ઈ છે એટલે અંતિ થશે. ઇતશ્ચથી અંતિમાં રહેલો ઈ, અંતે ઈ જે છે એનો ઇતશ્ચથી એનો લોપ થઈ જશે એટલે અંત થઈ જશે. અંત થયા પછી સંયોગાંતસ્ય લોપઃથી સંયોગમાં રહેલ અંતિમ સંયોગાંતસ્ય લોપ અંતિમ વર્ણનો તનો લોપ થઈ જશે એટલે અન રહેશે, ખાલી અન રહેશે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ રહેશે સી. સમા રહેલ ઈ ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થઈ જશે, રહેશે સ હલંત. અને સની પ્રક્રિયા થશે વિસર્ગ સુધી આગળ. એ પછી 2 પ્રત્યય વસ અને મસ, વસ અને મસ. નિત્યમ ગીતથી આમ સ આગળ જતો નહોતો, હલંત્યમથી જાય પણ ન વિભક્ત તુસ્મહ સૂત્રથી રોકી લે છે. પણ અહીંયા એનો બાદ કરનારું સૂત્ર છે નિત્યમ ગીત. ગીત લકાર, લંગ લકાર અંગની સંજ્ઞા થાય છે એટલે કે અંગની સંજ્ઞા થાય એવા લકારોમાં હંમેશના માટે, નિત્યમ કાયમના માટે શું થાય છે તો કે સકારનો લોપ થાય છે એટલે રહે છે વ અને મ. બની જાય છે પ્રત્યયો તતામ અન, સતમ ત, અંબ મ. આગળ લાગશે લુંગ લંગ લુંગ ષડુદાત્ત એ હટનો આગમ થશે. અને જો ધાતુ, આ ધાતુ જે છે યાની આ તો બરાબર છે ગુપ ધાતુ છે, પણ જો ધાતુ અજાદી હોય તો આડજાદી નામ, હલાદી હોય તો લુંગ લંગ લુંગ ષડુદાત્ત. આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે મૂળ અવસ્થામાં યાની ઉપદેશ અવસ્થામાં ગુ પુ ગુ રસ્વ અને પુ દીર્ઘ અનુનાસિક આવો ધાતુ છે. જગદીશ. હા સર, ગોપ ધાતુમાં પમાં રહેલ ઉ અનુનાસિક હોવાથી સૌ પ્રથમ ઉપદેશે અચ અનુનાસિક એક સૂત્રથી ચેતકરણ કરીશું, બનશે ગોપ. ત્યારબાદ ગોપો દોપ વિચ્છી ફણી ફણીભ્ય આયહ થી આયનો લાવીશું પ્રત્યય, આય પ્રત્યય લાવીશું. ત્યારબાદ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. શબ્દમાં રહેલ પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું ઈતકરણ કરીશું અને શનુ લક્ષક તદ્ધિતે સૂત્રથી ઈતકરણ કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ લંગ લકારનો ઉપદેશિક અવસ્થામાં રહેલો પ્રત્યય ત જોડીશું. હા, ચીપ જોડીશું સૌ પ્રથમ. ત્યારબાદ તેમાં રહેલ પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી ઈતકરણ કરીશું અને તમા રહેલ ઈનું ઇતશ્ચ સૂત્રથી ઈતકરણ થતા લંગ લકાર પ્રથમ પુરુષનો પ્રત્યય ત બનશે. અહીંયા આગળ ગુપમાં આય જોડતા ગોપાય બનશે અને તેમાં અસો ગુણે સૂત્રથી શબ્દ વિક્રમ પ્રત્યયમાં જે અ વધ્યો તેને જોડીશું ગોપાય અને
ત પ્રત્યય જોડતા ગોપાયત રૂપ બનશે. સહ ગોપાયત, તેને ગઈકાલે રક્ષણ કર્યું હતું. એક હજી જોડવાનું છે નવે નવ. હા, અને ત્યારબાદ અ, લંગ લુવંગ લોંગ લંગ લુવંગ સ્વટ ઉદાતઃ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં રહેલ ત હલંત હોવાથી તેનું હલનચમ સૂત્રથી એકકરણ કરીશું. અને આ આગમ તે જ પ્રકારનો હોવાથી આદ્યંતવ ટકીતવ સૂત્રથી તેને ધાતુની આદિમાં બેસાડીશું. એટલે અગોપાયત રૂપ બનશે. તેને ગઈકાલે ટાંક્યું હતું, સોરી, રક્ષણ કર્યું હતું. રક્ષણ કરવું. હા હા, બરાબર, ભૂલ થઈ ગઈ. હમ. ઓકે. તે પહેલા ગઈકાલે રક્ષણ કરતો હતો. હજી અહીંયા પાછળ અંતે ત હલંત હોવાને કારણે બે હા, સૂત્રો જલામ જશો. છલામ જસો અંતે થી હા, એ તો ગોપાયદ, અગોપાયદ. વા અવસાનેથી પાછા અને પછી વા અવસાનેથી ચલત્વ થઈ જશે, એટલે દની જગ્યાએ પ્રથમ વર્ણ ત થઈ જશે. જસ્ત્વ અને ચર્ત્વ. ચત્વ. હમ પહેલાનો ત્રીજો અને ત્રીજાનો ફરીથી પહેલો. હમ દ્વિવચન, પ્રથમ પુરુષ દ્વિવચન ધાતુ છે. ગુ ઉ અનુનાસિક. જ્યોત્સના. હા સર. હમ ગુપમાં ઉ ઉપદેશે અચાનુનાસિક સ્થિર સંજ્ઞા થવાથી ગુપ, એમાં પ હલન થવાથી પુગંત લઘુ પદસ્ય ચ થી ગો થશે, ગુણ થશે એટલે ગો. અને ગુપદ ગુપદ ગુપુ ધૂપ વિછી પણી પરિભ્ય આય થી આય એટલે ગોપાય. અને કર્તરી શબ્દ પની હલનચમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ, સની લસકવ તતિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે ગોપાયમાં અ અને વિકરણ પ્રત્યય નો એટલે અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય તસ, તસ વિપામ તામ તમ તામથી તામ. લુઅંગ લંગ લુઅંગ સડ થી અટનો આગમ એટલે તૌ અગોપાયતમ. અગોપાયતામ. તે બે ગઈકાલે રક્ષણ ગઈકાલે રક્ષણ કરતા કરતા હતા. હતા. અહીંયા ગુપ જે છે તે ઉપધામાં ઉ છે, ઈતકરણ કરતા ઉપધામાં ઈક છે, એટલે ઈકમાં ઉ આવી જાય છે. અને પરિણામે પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ગુણ થાય છે. ઉ નો ઓ. ઓકે. બહુવચન ધાતુ છે ગુ ઉ અનુનાસિક. કાજલ. પૂર્ણ ઉપદેશ અચ અનુનાસિક ઇતથી ઇતકરણ કરીશું. ગુપ ધૂપ ધૂપ વિચ છપણી પનિભ્ય આયથી આય લગાવીશું. કર્તરી સપ લગાવીશું. પની હલમતે સૂત્રથી અને શની લસક થી ઇતકરણ થશે. પ્રત્યય છે જી, જીનું જો અંત સૂત્રથી અંત થશે અને અંત થતા જી હોવાથી અંતિ થશે. પછી લઘુ પદસ્યથી ગોપાય થશે. ઇતશ્ચ અને થઈ જશે એટલે અંત થઈ જશે. અને સંયોગાંતસ્ય લોપથી તનો લોપ થઈ જશે એટલે રહેશે અન. બરાબર, આ પ્રત્યય બની ગયો.
પણ અહીંયા બી અ છે, અહીંયા બી અ છે, તો પણ પરરૂપ એકરૂપ થયા. ફરી પાછો અ આવ્યો, ફરી પાછો અ આવ્યો, તો ફરી પાછું એનું એ સૂત્ર લાગશે અને પાછળ ન છે એટલે સીધું જોડી દેવાનું. પણ આગળ એક હજી સૂત્ર કામ કરશે. કયું સૂત્ર કામ કરશે આગળ? અહીંયા લુંગ લંગ લુઅંગ શબ્દથી ઘટનો આગમ કરીશું. બરાબર છે. અ રહેશે અગોપાય, અગોપાયન, અગોપાય તે સહજ તે અગોપાયન. બરાબર છે. અતો ગુણે 2 વાર લાગવાનું છે. આ સપમાં પણ લાગવાનો, તો યમાં આ આવતો રહ્યો. ફરી પાછો અહીંયા બી પાછો અ જ આવ્યો, પ્રત્યયમાં પણ અ જ આવ્યો, એટલે ફરી પાછો અતો ગુણે લાગી ગયું અને બની જાય અગોપાયન. 3 પ્રત્યય થઈ ગયા. અગોપાયત, અગોપાયતામ, અગોપાયન. મધ્યમ પુરુષ એકવચન ધાતુ છે. ગુ પુ અનુનાસિક, નંદની. હા સર, ગુપુમાં ઉપદેશે અચ અનુનાસિક ઈથી ગુપ થશે અને ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય સૂત્રથી આય થશે અને વિકરણ પ્રત્યય શપ છે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિથી ઈદ સંજ્ઞા થશે અને મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને શનિ સીમાં રહેલો શનિ હલંત્યમ સૂત્રથી શનિ સંજ્ઞા થાય પણ ન વિભક્તો સુષ્મા સૂત્ર તેને રોકી લે છે અને સસ જુષુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે અને ઉપદેશે અજ અનુનાસિક થી ઉની ઈત સંજ્ઞા થશે અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે આગળ અને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ગો થશે અને આ ઉમેરતા ગોપાય. લુંગ લંગ લુઅંગ ષડુદાત્ય સૂત્રથી આઠનો આગમ થશે. શનિ હલ અંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને આ દંતો ટકીતોથી અને આગળ આવશે એટલે ત્વમ અગોપાય. ત્વમ અગોપાયઃ. હવે ત્વમમાં અનુસ્વાર નહીં થાય પણ મ હલન થઈ જશે. કેમ? પાછળ અચ બેઠો છે. ઓકે. અગોપાયત, અગોપાયતામ, અગોપાયન, અગોપાયઃ. દ્વિવચન આવીએ. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે. ગુ પુ અનુનાસિક, હેતલ. હા સર, ગુપુમાં ઉપદેશ અનુનાસિક થી નું ઈતકરણ કરશું આપણે. એ પછી પુગંત લઘુ પદસ્ય ચ થી ગોપકદશ. એ પછી ગુપુ ધૂપુ વિચ્છી પનિભ્ય આયાથી આય નો આગમ કરીશું આપણે. એ પછી કર્તરી શબ્દ પની હલંત સૂત્રથી લચક તદ્ધિથી અવધ્યો ગોપાય. પછી લુંગ લંગ લુઅંગ સળુદાત્ત સૂત્રથી અટનો આગમ કરીશું. એ પછી આપણો પ્રત્યય છે થસ. લુંગ અરે તસ થસ તામ તન તામથી તમનો આગમ કરીશું આપણે. એટલે હવે તમ થઈ ગયું. હા, અગોપાયતમ. વયમ વયમ યુવામ યુવામ અગોપાયતમ. તમે બે ગઈકાલે ઢાંકતા હતા, રક્ષણ કરતા હતા. હજી ઢાંકે નહીં. ઓહો, આગળ ચાલે હજી તો. બરાબર છે.
એ સર આપણે આગળ બહુ ડાક કર્યું ને તો મારે પણ ભૂલ થઈ હતી. હવે બદલાઈ ગયું, રક્ષણ કરવાનું. બરાબર છે. હાલ ગુહ રહ્યું નહીં, હવે ગુપ આવી ગયું. ઓકે. બહુવચન, મધ્યમ પુરુષ બહુવચન. ધાતુ છે ગુ ઉ અનુનાસિક. વર્ષા. હા સર. હમ ઉપદેશે અચ અનુનાસિક થી ઉની સંજ્ઞા થશે એટલે ગુપ. ગુપુ ધૂપ વિચ્છી પની પની બ્ય આય સૂત્રથી આય પ્રત્યય લાગશે અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શન લશક અદિતિ સૂત્રથી સંજ્ઞા થશે. અને મૂળ પ્રત્યય છે થમાં તસ્તસ તમીપામ તાંતન તામા સૂત્રથી તનો આદેશ થશે. અને પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ગુનુગો થશે એટલે ગોપાયત. અને લુઅંગ લંગ લુઅંગ શડુદાત સૂત્રથી અટનો આગમ થશે અને આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસશે એટલે યુયમ અગોપાયત. તમે બધા ગઈકાલે રક્ષણ કરતા હતા. પાછી ઢંકાઈ ના જાય. હા સર. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ગુ ઉ અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ થતા ગુપ. ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય એ સૂત્રથી આયનો આદેશ અને કર્તરી શબ્દ હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લસક્વ તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ. અને મૂળ પ્રત્યય છે મીપ. તસ્તસ્તમીપામ તન તન તામહ સૂત્રથી મીપનો આમ. હવે પુગંત લઘુપદસ્ય એ સૂત્રથી ઉનો ગુણ એટલે ઓ એટલે ગોપાય. અને અ એ યમાં આવતા અતો ગુણે હેતી પરરૂપે ગોપાય. લુઅંગ લંગ લુઅંગ ષડ ઉદાત્ત એ સૂત્રથી અટનો આગમ એટલે અગોપાય. ફરી પાછો અતો ગુણ હા એટલે ખાલી મ. હા એટલે અહમ અગોપાયમ, હું ગઈકાલે રક્ષણ કરતો હતો. આવીએ દ્વિવચન. ધાતુ છે ગુ ઉ અનુનાસિક. ભરત ભરત માલિક. ગુપત ધાતુ એમાં હલંતમ સૂત્રથી ઉ છે એ નીકળી જશે એટલે ગુપ્ત ધાતુ રહેશે. સાંભળો. ઉની સંજ્ઞા થશે તસ્ય લોપ આદર્શનમ. ભરત પછી હા ભરત સાંભળો. આ પમાં કોણ છે? ઉ છે. ઉ છે. હા અને પમાં રહેલો ઉ અનુનાસિક ઉપદેશે અચ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈથી એની ઈત સંજ્ઞા થશે એટલે ગુપ રહેશે. પછી ભાઈ ગુપુ ધૂપ વિચ્છ પાણી પનિભ્ય આયાથી આયનો આગમ થશે. આયા આવશે એટલે ગુપાય થશે અને એને કર્તરી શબ્દ લાગશે સ અપ. એમાં પ છે ને હલંતમ સૂત્રથી અને સને લસકવત સૂત્રથી લસકવત દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થશે રહેશે. ગુપુ ધૂપ વિચ્છ ભાઈ અર્યા ઉગંત લઘુ પદસ્ય ચ ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉનો અ થશે એટલે ગોપાય. અને આ યમાં રહેલો અ અને આમાં રહેલો અ બંને પરરૂપ એકરૂપ થશે એટલે ગોપાય જ રહેશે. અને
આનું છે ભાઈ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ભાઈ વસ પ્રત્યય છે. વસ પ્રત્યયમાં સ છે નિત્યમ ગીત ઈત સંજ્ઞા નહીં થાય. નિત્યમ ગીત થી લોપ થઈ જશે. નિત્યમ ગીત એનો લોપ થશે નહીં. લોપ નહીં થાય સર એનો. લોપ થઈ જશે. સનો લોપ થઈ જશે. બરાબર. હવે ખાલી વ. ફરી વ. અ છે, અહીંયા વ છે અને બરાબર. વ આ બાજુ ગોપાય ય. બરાબર. અહીંયા અ છે, અહીંયા અ છે, આ બાજુ વ છે. તો શું કરીશું? તો કે અતો દીર્ઘો યઈ. અતો દીર્ઘો અઈ યઈ થી યા કરી અનો આ થશે. ગો ગોપાયાવ. હજી આગળ એક આવશે. અટનો આગમ થશે. લંગ લંગ લુંગ લંગ લુંગ સડુદાત સૂત્રથી અટનો આગમ થશે. એમાં ટ છે અને હલેન્દમ સૂત્રથી સંજ્ઞા થતા અગોપાયાવ. આવામ અગોપાયાવ. અમે બે રક્ષણ કરીએ છીએ. ગઈકાલે રક્ષણ કરતા. ગઈકાલે અમે બે રક્ષણ કરતા હતા. લંગ છે, લટ નહીં, લટાદેશ નહીં. હા, લુડાદેશ છે, લંગાદેશ. લંગાદેશ છે. અગોપાયાવ. આજે બે ક્યાં ગયા? પ્રહલાદ અને રાવલ અર્જુન ગાયબ થયા. આજે બે અંતિમ ધાતુ છે ગુ ઉ અનુનાસિક વટી. હા, ઉપદેશે જે અનુનાસિક ઈથી ઉનિત સંજ્ઞા થશે એટલે ગુપ રહેશે અને કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સની લસક તદ્દિતે તીત સંજ્ઞા થતા ગુપ રહેશે. પછી ગુપુ ધુપુ પણી પનિભ્ય આયથી આય નો આગમ થશે. ફરી બોલો તો. ગુપુ ધુપુ વિચ્છી વિચ્છી પણી પનિભ્ય આયથી. આગળ અહીંયા ગુપુમાં ગુપ ગુપુમાં ગુપુ ધુપુ વિચ્છી પણી આઈની વાત નહીં કરતો. ઉ ગુપુમાં પમાં રહેલો ઉ ઉપદેશ અનુનાસિક બોલે ને. આગળ પછી કર્તરી સ વિકરણ પ્રત્યય લાગે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. સની લસકવ તદ્દિતેથી સંજ્ઞા થશે. પછી અ છે એ પમાં આવી જતા ગુપ થશે અને આય ગુપ. પછી ઉદુપદાય ગોહ થી ગનો ગો થશે એટલે ગોપાય આય ઉનો થશે. હા, પછી પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીતથી શનિ ઈત સંજ્ઞા થશે એટલે મરે. લોપ થાય. ઈત નહીં થાય પણ લોપ થાય. હા, લોપ થશે. અને મ છે એટલે દીર્ઘો દીર્ઘો થી દીર્ઘ થશે. આગળ લુઅંગ લંગ શબ્દાત સૂત્રથી અટનો આગમ થશે. અહમ અગોપાયામ. અહમ કે વયમ? અરે વયમ. વયમ અગોપાયામ. તો થઈ ગયા. અમારે બધાએ અમે બધા ગઈકાલે રક્ષણ કરતા હતા. તો લંગ લકાર માત્ર ધાતુ પરસ્મય પદી છે એટલે આત્મને પદના પ્રત્યયો લાગશે નહીં. પ્રથમ એક વચન સહ અગોપાયત. સહ અગોપાયત હલંત. દ્વિવચન તૌ અગોપાયતામ. બહુવચન તે અગોપાયન ન હલંત. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અગોપાયઃ. દ્વિવચન યુવામ અગોપાયતમ. બહુવચન યુયમ અગોપાયત. રાખો.
આખો. ઉત્તમ પુરુષ એક વચન અહમ અગોપાયમ. અહમ અગોપાયમ. દ્વિવચન આવામ અગોપાયાવ. બહુવચન વયમ અગોપાયામ. જ્યોત્સના. જ્યોત્સના. જગદીશ. હા સર. અચ્છા કોણ ખુશ જ્યોત્સના? હા સર. બોલો બોલો. આ સહ અગોપાયત તૌ અગોપાયતામ તે અગોપાયન ત્વમ અગોપાયઃ યુવામ અગોપાયતમ यूयम अगोपायत अहम अगोपायम आवम अगोपायाव वयम अगोपायाम. જગદીશ. સહ અગોપાયત તૌ અગોપાયતામ તે અગોપાયન. મધ્યમ પુરુષમાં ત્વમ અગોપાયઃ યુવામ અગોપાયતામ યુયમ અગોપાયત. ઉત્તમ પુરુષમાં અહમ અગોપાયમ આવામ અગોપાયાવ વયમ અગોપાયામ. ભરત. ભરત જોવું પડશે કે લખ્યું? ભરત. હા સ્પીકર બંધ છે. સ્પીકર બંધ છે. હા હા સર. લખ્યું છે કે જોવું પડશે? ના લખ્યું છે સર, છે મારી પાસે. સહ અગોપાયત તો અગોપાયતમ તે અગોપાયન ત્વમ અગોપાયઃ યુવામ અગોપાયતમ યુયમ અગોપાયત અહમ અગોપાયમ આવામ અગોપાયાવ વયમ અગોપાયામ. પ્રથમ પુરુષ એક વચન અને મધ્યમ પુરુષ બહુવચન. ભરત. પ્રથમ પુરુષ એક વચન એક અગોપાયત અને મધ્યમ પુરુષ બહુવચન. મધ્યમ પુરુષ બહુવચન અગોપાયતમ. ફરી જુઓ તો યુયમ. તમ યુવામ અગોપાયતમ. ના બહુવચન બહુવચન યુયમ બહુવચન હશે. હા બહુવચન યુવામ બહુવચન. હા યુયમ. યુયમ અગોપાયત. હા બરાબર. આમાં તો હશે, ઓલામાં અગોપાયત અગોપાયત. ઓકે ઓકે. કાજલ. સહ અગોપાયત તૌ અગોપાયતામ તે અગોપાયન त्वम अगोपायः युवाम अगोपायतम युवम अगोपायात अहम अगोपायम आवाम अगोपायाव वयम अगोपायाम. લખ્યું છે કાજલ? हाँ सर. हाँ. ફરી બોલો તો શાંતિથી બોલો. સહ सह अगोपायत હા त्वौ अगोपायताम ते अगोपायान ફરી 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 બહુવચન. ते હા अगोपायन त्वम अगोपायः युवाम अगोपायतम युवम अगोपायत યુયમ પછી युवम अगोपायत અગોપાયત. તો આખો
અગોપાયત ફરી અગોપાયત આખો અગોપાયત અહમ અહમ અગોપાયમ આવામ અગોપાયાવ વયમ અગોપાયામ. પરમાભાઈ. शः अगोपयत् तौ अगोपयताम् ते अगोपयन् त्वम् अगोपायः युवाम् अगोपयतम् यूयम् अगोपयत अहम् अगोपयम् आवाम् अगोपयाव वयम् अगोपयाम. નંદની. હા સર. સહ અગોપાયત તૌ અગોપાયતામ તે અગોપાયન ત્વમ અગોપાયઃ યુવામ અગોપાયતમ યુવમ અગોપાયત અહમ અગોપાયાયમ આવામ અગોપાયાવ વયમ અગોપાયામ. ફરીથી નંદની બોલી જાઓ, ધીમેથી બોલો. ફરીથી બોલો. હા સર. ફરીથી બોલો. સહ સહ અગોપાયત તૌ અગો પુનઃ સહ અગોપાયત હા ઉત્તમ. તૌ અગોપાયતામ તે અગોપાયન ત્વમ અગોપાયઃ યુવામ અગોપાયતમ યુવમ અગોપાયત અહમ અગોપાયમ આવામ અગોપાયાવ વયમ અગોપાયામ. વયમ બહુવચન વયમ. નંદની વયમ વયમ અગોપાયામ. અગોપાયામ આખો. હા સર. બરાબર, નહીં તો એક વચન થઈ જશે, હલન થઈ જાય તો. હા. બરાબર છે. ઓકે. નંદની પછી હેતલ. હા સર. સહ અગોપાયત તૌ અગોપાયતામ તે અગોપાયન મધ્યમ પુરુષમાં ત્વમ અગોપાયઃ યુવામ અગોપાયતમ યુયમ અગોપાયાતમ અગોપાયત અહમ અગોપાયમ આવામ અગોપાયાવ વયમ અગોપાયમ વયમ અગોપાયામ મ આખો અગોપા વયમ અગોપાયામ. આયર. હા સર. સહ અગોપાયત તૌ અગોપા તે અગોપાયન ત્વમ અગોપાયઃ યુવામ અગોપાયતમ યુયમ અગોપાયત અહમ અગોપાયમ આવામ અગોપાયાવ વયમ અગોપાયામ. અલગ છે. હા. સહ અગોપાયત તૌ અગોપાયતામ તે અગોપાયન ત્વમ અગોપાયઃ યુવામ અગોપાયતમ યુયમ અગોપાયત અહમ અગોપાયમ આવામ અગોપાયાવ વયમ અગોપાયામ. હતી. સહ અગોપાયત તૌ અગોપાયતામ તે અગોપાયન ત્વમ અગોપાયઃ યુવામ અગોપાયતમ યુયમ અગોપાયત અહમ અગોપાયમ આવામ અગોપાયાવ વયમ અગોપાયામ. અર્જુન. प्रथम पुरुष एक वचन सह अगोपायत तौ अगोपायताम ते अगोपायन
त्वम् अगोपायः युवम् अगोपायतम् यूयम् अगोपायतः अहम् अगोपायम् आवाम् अगोपायाव वयम् अगोपायाम। मध्यम पुरुष बहुवचन यूयम् अगोपायत। सुरेश છે सुरेश हाँ सर। हम्म सह गोपायत तौ गोपायाताम ते गोपायन त्वम अगोपायः युवाम अगोपायतम यूयम अगोपायत यत अहम अगोपायम आवाम अगोपायाव वयम अगोपायाम। रविंद्र सह अगोपायत तौ अगोपायताम ते अगोपायन त्वम अगोपायः युवाम अगोपायतम यूयम अगोपायत अहम अगोपायम आवाम अगोपायाव वयम अगोपायाम। तो अर्धे पहुंच्या 50%। कया धातुमां? गुप धातुमां बे लकार यानी त्रीजो लकार आवे छे लोट लकार, चौथो विधिलिंग लकार। जेमणे ट्राय कर्यो छे रूप बनाववानो लंग लकारनो तो प्रथम पुरुष बहुवचन अने उत्तम पुरुष एकवचन बे वार अ आवे छे। सपमाय अ एक थई गयो, पाछळ प्रत्यय अ फरी पाछो एक थयो, डबल वार थाय छे। जे નથી આવતા, નથી દેખાતા, જેમને લાગે વળગે અમારે સવારમાં 7 વાગે મીટિંગ હોય છે એમને અમે એક જગાડો, એક જાગો, એક જગાડો। તો અહીંયા લાગતા વળગતા હોય એને એકને ફોન કરી દેવાનો, ના દેખાય એટલે ચલો આવી જાઓ, તો તમને પણ પુણ્ય મળશે, બરાબર ને? આંગળી ચીંધ્યાનું મળે કે નહીં મળે? અચ્છા, આમાં કોઈને ડાઉટ? બરાબર છે? ઓકે, ક્લિયર। એના પછીનો લોટ લકાર છે। હલો સર, હા, આપણે પેલી જે પ્રત્યયો બનાવેલા વર્ડ ફાઇલ હતી ને એ સેન્ડ કરજો ને સર। એટલે શું કે એક જગ્યાએ સૂત્રો જોઈ શકાય ને મારે, શું કે હું લખી નથી શકતો એટલે જોઈ શકાય। ઓકે, બરાબર। આ પૂરું થાય એટલે ગ્રુપમાં મૂકી દઈશ, બરાબર છે? લોટ લકારના પ્રત્યયો પાયલ હા સર। પરસ્મય પદ હા, પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને તમાં જે ઈ છે એના સ્થાને એરુ સૂત્રથી ઉનો આદેશ થતા વિકલ્પિત તાતંગ આશીષ અને તરશ્યામ સૂત્રથી તાતનો પણ આદેશ બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે। તસમાં લોટો લંગવત લાગતા તસ તસ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચન જેમાં જો અંતઃ સૂત્રથી અંત થશે ઈ હોવાથી અંતિ અને એરુહુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે, એટલે અંતુ। મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે। સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે। ઇતશ્ચ ના ઇતશ્ચ ક્યાં શેર્ય પિચ્ચ સૂત્રથી સીના હીનો આદેશ થશે અને અપ થઈ જશે અને તુયો સાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ થતા નથી તાત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે। થસમાં લોટો લંગવત લાગતા તસ તસ સમીપામ તાંતન તામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થતા તમ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે। થમાં લોટો લંગવત લાગતા તસ તસ સમીપામ તાંતન તામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થતા ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે। મીપમાં
પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આની પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં લોટો લંગવટ લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે. અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી બંનેમાં આટનો આગમ થશે. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે. આમ તું તાત, તામ અંતુ, નથી તાત, તમ ત, આની, આવ, આમ પ્રત્યય બનશે. બરાબર છે. જોઈ લઈએ. અહીંયા લોટ લકાર પરસ્મય પદ. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. રયોતિ રયોતિ એતિ એરુહ એરુહથી શું કરીશું તો કે જે ઈ છે એનો ઉ કરી દઈશું. ઈનો ઉ કરી દઈશું એટલે તું થઈ જશે. અને વિકલ્પે તુહ્યોસ્તાતંગ આશિષ્ય અન્યતરસ્યામ થી અન્યતરસ્યામ વિકલ્પે તાતંગ છે. તાતંગમાંથી તાત રહેશે હિતકરણ કરતા. એટલે તું તાત. તસ આગળ કરી ચૂક્યા છે એની એ જ વસ્તુ છે. ખાલી સૂચના છે લોટો લંગવત. લોટ લકાર લંગવત આગળ કરી ગયા લંગ લકારમાં એના એ જ સૂત્ર એનો એ જ પ્રત્યય એટલે કે છે લોટો લંગવત. પણ શું લોટો લંગવતમાં હતું તો કે તસ્થસ્તમિપામ તાન તંતામહ ઈ તામ. જેમાં શું કરીશું તો કે છોંતઃ છોંતઃ થી અંત કરીશું. પણ ઈ છે જેમાં ઈ છે એટલે અંતિ. અને પછી એરુહથી જ્યાં ઈ છે એને ઉ કરી દઈશું એટલે અંતુ થઈ જશે અદંત અંગમાં. તો થયા તુતાત, તામ, અંતુ. સીપ છે મધ્યમ પુરુષ એકવચન. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું તસ્ય લોપ દર્શનમ લોપ. રહેશે સી રહેશે સી. પણ સીમાં સૂત્ર લાગુ પડશે શેર્હ્ય પિચ્ચ શેર્હ્ય પિચ્ચ. આ પિચ્ચ દેખાય છે એ અપિચ્ચ થઈ જશે. કેમ તો કે સી ની જગ્યાએ સીધો હી થઈ જશે. આદેશ છે શત્રુવત છે. અને સી હતો ત્યાં સુધી તો પિત્ત હતો કારણ કે પની સંજ્ઞા થતી હતી. પણ સીને જ હટાવી દે છે અને આવીને હી બેસી જાય છે ત્યારે એ અપિત બની જાય છે. ત્યારે અપિત બની જાય છે. પણ એ હી જે છે એ અનદંત અંગમાં રહેશે. અદંત અંગમાં રહેશે નહીં. તો આગળ એક સૂત્ર હજી લાગી રહ્યું છે અતો હે હે. તો આ હી છે એ હી અતો એટલે અદંત અંગ. અતો એટલે અદંત અંગ. અદંત અંગમાં હે હે જે છે એટલે કે હી છે એ હીનું હે હે થયું છે. તો હીનો લોપ થઈ જશે એટલે આખો પ્રત્યય જ ગયો. કશું રહ્યું નહીં. શૂન્ય થઈ ગયું. ઓકે. પણ વિકલ્પે તુહ્યોસ્તાતંગ આશિષ્ય નેતરસ્યામથી તાત રહેશે એટલે નથી તાત. થસમાં તસ્થસ્તમિપામ તાન તંતામાં લોટો લંગવત છે અને તમ થઈ જશે. થમાં પણ લોટો લંગવત છે એટલે કે તસ્થસ્તમિપામ તાન તંતામાંથી ત થઈ જશે. મીપમાં લોટો લંગવત નહીં થયો. લોટો લંગવત નહીં થયો યાની તસ્થસ્તમિપામ તાન તંતામહ નહીં લાગ્યું. પાછલા બેમાં લાગશે પાછું. તો શું થાય છે તો પહેલા તો પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું તસ્ય લોપ દર્શન લોપ. પ ગયો રહેશે મી. પણ મીની જગ્યાએ મેર નિહી મેહે નિહી. મીની જગ્યાએ મીનો
ની કરી દઈશું. શું કરી દઈશું? ની. મીની જગ્યાએ ની કરી દઈશું એટલે ની થઈ જશે. હવે જ્યારે ની થઈ જાય છે, પ તો ગયો હતો પણ પછી પાછો ની થઈ ગયો અને ની થઈ જવાને કારણે એ પાછો અપિત બની ગયો. પિત્તમાંથી અપિત બની ગયો અને અપિત્તમાંથી પાછા પિત્ત કરી દઈએ. અપિત્તમાંથી પિત્ત કરી દઈએ. ની આવવાને કારણે એકલો ની રહ્યો તો ની તો અપિત છે. ઓકે. ત્રણેયમાં આડુતમસ્ય પિચ્ચ, આઠ ઉત્તમસ્ય પિચ્ચ. આઠ એટલે આઠનો આગમ, ઉત્તમસ્ય ઉત્તમ પુરુષ અને સાથે પિત્ત બની જશે. યાની પની સંજ્ઞા થાય તેવો અતિદેશ થઈ જશે. આમ તો એ ની હોવાના કારણે એ અપિત થઈ ગયો હતો પણ પછી પાછો અતિદેશ કરી દઈએ છીએ એટલે પિત્ત બનાવી દઈએ છીએ. બની જાય છે આડુતમસ્ય પિત્ત. આઠનો આગમ કરીએ છીએ એટલે આગળ બેસે છે. આઠ આડું યાની આઠ ઉત્તમસ્ય. આની સાથે આ આની જે છે એ પિત્ત છે. વશ માં લોટો લંગવત યાની નિત્યમ ગીત હતી, સનલોપ થઈ જશે. રહેશે વ પણ આડુતમસ્ય પિત્તથી આઠનો આગમ એટલે બની જશે આવ. મસમાં પણ લોટો લંગવત યાની નિત્યમ ગીતથી સનો લોપ થઈ જશે અને આડુતમસ્ય પિત્તથી આઠનો આગમ થશે એટલે આમ સાથે પિત્ત છે. ત્રણે ત્રણ પિત્ત છે પણ કેવા પિત્ત છે? અજાદી પિત્ત છે. અજાદી પિત્ત છે કારણ કે આગળ આ છે, અચ છે એટલે અજાદી પિત્ત થઈ ગયા. ઓકે. તો પ્રત્યય થઈ ગયા તું તાત, તામ, અંતુ. નથી તાત, નથી તાત, હી તાત. ક્યારે? હી ક્યારે? અનદંત અંગમાં. અદંત અંગમાં નહીં, લોપ થઈ જાય છે અતો હે હેતુ. તો નથી તાત આવું કરીશું. તમ ત, નથી તાત તમ ત. અને આની આવ, આની આવ, આમ. તો આ પરસ્મય પદના લોટ લકારના પ્રત્યયો બની ગયા. નવે નવ. અને લંગ લકારમાં એક સૂત્ર પ્રક્રિયામાં લાગતું હતું એ અહીંયા નહીં લાગે કારણ કે ત્યાં સૂત્ર શું કહેતું હતું? તો કે સૂત્ર લોંગ લંગ લુઅંગ ષડુદાત્ત આવું સૂત્ર હતું એટલે લોટ સમાવેશ કર્યો નહીં. હા, લોટો લંગવત કર્યું છે પણ પ્રત્યયો પૂરતું. એટલે એક તો બધામાંથી અ નીકળી ગયો. બીજું લોટો લંગવતમાં તસ્થસ્થમિપામ તાન તંતામહ એટલું એક જ સૂત્ર રહ્યું અને નિત્યમ ગીત બે સૂત્રો કામ કર્યા. ક્યાં? લોટો લંગવત. પણ તસ્થસ્થમિપામ તાન તંતામાં પાછો એક પ્રત્યય નહીં લીધો. ઉત્તમ પુરુષ એક વચન અમને લીધો નહીં પણ હલંત્યમ અને મેર નહીં કરવું પડ્યું, નહીં કરવો પડ્યો અને એક વધારો કર્યો આડુતમસ્ય પિચ્ચ. બરાબર છે. બાકી પાછલા બેમાં નિત્યમ ગીત લોટો લંગવત થઈ ગયું પણ આડુતમસ્ય પિચ્ચ વધારો કર્યો. તો આ રીતે પ્રત્યયો લોટો લંગવતમાં અથવા તો લંગ લકારથી કેવી રીતે જુદા પડે છે એનો પણ તફાવત જોતા રહેવાનું. તો આપણને વધારે બુદ્ધિની કસોટી થશે અથવા તો કસરત થશે. કસરત થશે એટલે વધારે વિકસિત થશે. બરાબર છે. એટલે તમારી રીતે, તમારી પોતાની રીત અપનાવવાની કે આપણી પોતાની કઈ રીતથી આ યાદ રહેશે. બરાબર છે. આવું કરવાનું. જેમ કે ટીપ છે પ્રથમ પુરુષ એક વચન મૂળ અવસ્થામાં, ઔપદેશિક અવસ્થામાં. તો એ ટીપના આપણે 4 લકારમાં કેટલા વિકારો કર્યા? 4 લકારમાં ટીપના કેટલા વિકારો કર્યા? એવા 12 વિકારો કરીશું. એવા 12 વિકારો કરીશું. અને કયા કયા સૂત્રથી જુદા પાડીએ છીએ. બરાબર છે. આટલું આવી જાય
તો આપણે ભવસાગર તરી જઈશું. બરાબર, કારણ કે ધાતુમાં તો આ જ છે. પછી જ્યારે નામ આવશે ત્યારે 21 પ્રત્યયો શુપ રહેશે. બરાબર, પણ ત્યાં શુપમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ લાગુ પડશે. 3 લિંગ લાગુ પડશે. સાથે સાથે સ્ત્રી પ્રત્યયો જે છે પુલ્લિંગને સ્ત્રીલિંગ બનાવી દેશે, પણ 2 રીતે બનાવે છે. આકારાંતમાં પણ બનાવે છે અને દીર્ઘ ઈકારાંતમાં પણ બનાવે છે. એટલે આ આખી રૂપ સાધવાની પ્રક્રિયા જે છે એ અને પેલી બાજુ ઋષિ મુનિઓ જે તપ કરતા હતા એ 2 સરખું છે, કોઈ તફાવત નથી. અહીંયા આપણે શબ્દોની સાધના કરવા માટે તપ કરીશું પાણીનીના સૂત્રો પ્રમાણે. બરાબર છે કોઈને પ્રશ્ન? નથી. ગાડી બધાને પાટા ઉપર આવી ગઈ, પણ થોડીક મહેનત માંગશે. બરાબર છે. આવતીકાલે લોટ લકારને આમ સહેલો છે લંગ કરતા. મૂળ તો લંગમાં સાધ્યા છે, એમાં 3 અને 4 5 5માંથી અકાઢી નાખો. 5માંથી અકાઢી નાખો તો જવાબ મળી જાય. ક્યાં? લોટ લકારનો. યાની તસ્થસ્થ મીપામ તાંતન તામાંથી 3 અને નિત્યમ ગીતમાં 2 અને અ નીકળી જાય તો બની જાય લોટ લકારના રૂપો. કોના? ગુપ ધાતુના. બરાબર છે. આટલા 5 નું 3 ને 4 5 નું સોલ્યુશન 9માંથી તમે કરી નાખ્યું. બરોબર કહી નાખ્યું. 5 ને 6 7 8 9 4 રહ્યા ને, એમાં 2માં એરુહુ. બરાબર. ક્યાં? પ્રથમ પુરુષને એક વચન અને બહુવચનમાં. રયો 2 થઈ ગયા. રયો મધ્યમ પુરુષ એક વચન અને બહુવચન. અને બહુવચન શેર્ય પિક્ચર. સમગ્ર પ્રત્યયનો જ લોપ કરી દેશે. બરાબર છે. એક જ એટલે થઈ ગયા, સદાઈ ગયા આપોઆપ. ઓકે, તો આજે નવું શરૂઆત કરતા નહીં. કાલે તમારી રીતે કરી લાવજો અને જ્યાં અટકો ત્યાંથી સોલ્યુશન આવી જશે. બરાબર છે. સર આપણે વિધિલિંગ સુધી કરવાના? હા, બીજું આગળ આપણે કરી જ નહીં. આગળ એટલે ત્યાં સુધી બનાવવાના ને આપણે ગુપોના ત્યાં સુધી કરવાના ને આપણે વિધિલિંગ સુધી જ. અને પરસ્મય પદ જ રહેશે 4 એ 4 એક સુધી 12 એ 12માં પરસ્મય પદી જ રહેશે. પણ પહેલા તબક્કામાં આપણે 4 જ કરીએ છીએ. કેમ 4 કરીએ છીએ? સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવીએ છીએ અને કર્તરી પ્રયોગ કરીએ ત્યારે વિકરણ પ્રત્યયની જરૂર પડે છે. બાકીના 6 લકારો જ્યારે આવશે ત્યારે વિકરણ પ્રત્યય નહીં લાગે. હા લાગશે. બીજું સાથે સાથે તિપ્તસ્થી પ્રત્યયો જે કરીએ છીએ એ પણ બદલાઈ જશે. બરાબર છે. એટલા માટે જેટલા આ સરખા પ્રત્યયો, જેટલા લકારોને સરખી પ્રક્રિયા થાય છે એને આપણે એક બાજુ પહેલા સાધી દઈએ છીએ. સરળતાથી અઘરા તરફ જઈએ છીએ. બરાબર છે. એટલે સરખાને સાથે સાધી દેવાનું. પછી બીજા તબક્કામાં બીજા સરખા આવશે. આ આપણી જાણવાની રીત છે, ઉત્તમ રીત છે. નહીં તો નામકરણ પ્રમાણે કરવા જાઓ તો પહેલા લટ પછી બીજા નંબરે લીટ આવે છે. તો લીટમાં તિપ્તસ્થી સિપ્તસ્થ મીપવસ્મસ આવશે જ નહીં. એ 9 ની જગ્યાએ બીજા જ પ્રત્યયનો આદેશ થવાનો છે.
બુકમાં આ રીતે છે જ નહીં સાહેબ. તમે ભણાવો એ રીતે તો છે જ નહીં. બધું અવળ હોય. ક્યાંય નહીં મળે, કોઈ જગ્યાએ નહીં મળે. સિવાય આપણું આ અષ્ટાધ્યાયી સહજ બોધ બી છે, એમાં પ્રકરણો બધા જુદા જુદા પાડી દીધા છે, બરાબર છે એમની રીતે. પણ આપણે જ્યારે કરીએ છીએ, ધારો કે ચોથા પ્રકારમાં ધાતુપાઠ છે, પછી છેક સાતમામાં, ચોથામાંથી સીધા સાતમામાં જતા રહીએ છીએ, બરાબર છે. પણ ટૂંકમાં બધા પ્રકરણોની એક સાથે જરૂર પડે છે. તમારે જેવા વાંચવા બેસો તો શું કરશો તો કે એક પ્રકરણ પૂરું કરશો, સળા, પછી બીજું પ્રકરણ લેશો. એવું નથી. ધારો કે ચોથામાં પહેલું તો આખું સંજ્ઞાન નામકરણ છે. ચોથામાં આવીએ તો ટોટલ ધાતુની યાદી છે, પણ ધાતુની યાદીને વાંચીને શું કરશો? એમને એમ 1930 ધાતુઓ ખાલી વાંચીને આગળ વધવાનું થાય. પણ એક એક ધાતુ લઈને આપણે પ્રક્રિયા કરતા જઈએ તો આખો ધાતુ એ યાદ રહી જાય. પેલા બધા વાંચી જવાથી કઈ યાદ રહેશે? એક બી યાદ નહીં રહે. સબ સાધે સબ જાય. એટલે એકને 4 લકારની પ્રક્રિયા પૂરી કરી દઈશું, પણ એના પ્રત્યય પાછા બીજા કોઈ પ્રકારમાં બેઠા છે. ધાતુની યાદી ક્યાંક બીજે છે. આવું છે ને બધું. તો તમારા જેવા શું કરે? એક આખું પ્રકરણ વાંચી કાઢે, પછી પાછા બીજા પ્રકરણ લો. નહીં સર, ગોથે ચડાઈ મેં તો રાખી મૂકી દીધી દુકાન. આવી બીજી બધી બુકોમાં આ ધંધો કરવાનો ને આપણે. સળંગ વાંચવાનું કેવી રીતે આપણે વાંચીએ? આવી રીતે વાંચીએ. આને એવી રીતે વાંચવાનું નથી, બરાબર છે. વર્તમાન લઠ પરસ્મય પદના પ્રત્યય બનાયા, પછી આગળ જાઓ, પ્રત્યય જુદા છે, પણ જ્યારે પ્રયોગ કરવાના આવીએ ત્યારે પાછા છેક સંધિ સુધી જઈએ છીએ. પહેલા પ્રકરણમાંથી નામકરણ કરીએ, ઈતકરણ કરીએ, સત્વાદી વિધિ હોય તો તે કરીએ, બરાબર. પણ એ બધું જુદી જુદી જગ્યાએ આપેલું છે, એક જગ્યાએ નથી. પણ તમારે હવે કામ શું કરવાનું થશે? ધારો કે તમે કરો, ભવિષ્યમાં સરસ કામ આવે એના માટે, ભવિષ્યની પેઢી માટે તમારે કામ આવે એ રીતે. ધારો કે એક ધાતુ લીધો કોઈ પણ, ધારો કે ગુપ લીધો કે ગુહ લીધો, તો જેમ આપણે જઈએ છીએ, જે રીતે આપણે જઈએ છીએ તે રીતે સૂત્રો ગોઠવતા જાઓ, સૂત્રનો અર્થ કરતા જાઓ, અને અર્થ કર્યા પછી શું થઈ રહ્યું છે, ફળ શું મળે છે, આ રીતે કરતા, બરાબર. યા સંજ્ઞા સા ફલવતી. આવું એક વાક્ય આવે છે. જેની સંજ્ઞા યાની નામકરણ થાય છે, તે પ્રમાણે એનું ફળ પણ હોય છે. તે પ્રમાણે એનું ફળ પણ હોય છે. નિરુક્ત બધા ભણ્યા છો. આ બધામાં મૂળ તો 4 પ્રકાર પડ્યા. શું તો કે એક નામ આવ્યું, એની પ્રકૃતિ 2, બંને પ્રકૃતિને 4 પ્રત્યયો લાગી ગયા, 4. પણ ચત્વારી પદ જાતાની, આવું વાક્ય સાંભળ્યું હોય તો, ચત્વારી પદ જાતાની 4 પ્રકારના પદો જન્મે છે, બરાબર. ચત્વારી પદ જાતાની. પછી એમાંય પાછા 2 ભાગ પાડી દીધા કે મુખ્ય કોણ, 2માંથી પાછા એક તરફ આવીએ તો મૂળ પ્રકૃતિ ધાતુ પકડાયો. સર્વાણી નામાની આખ્યાત જાની. બધા જ નામો આખ્યાત યાની ધાતુ યાની ક્રિયામાંથી જન્મ્યા છે. તો એક જ રહ્યું. અને એ એકની દ્રષ્ટિએ આપણે અહીંયા ગણીએ અષ્ટાધ્યાયની રીતે તો 1930 ક્રિયા. 1930. આ 1930માંથી આ સૃષ્ટિ પર જેટલા શબ્દો બન્યા છે, જેટલી ક્રિયા હોય કે જેટલા શબ્દો હોય, જે ક્રિયા નથી એ નામ. આ 2 છે. તો એ બધું જે સદાયું છે કેટલામાંથી? 1930માંથી. બધી ભાષાઓનું પાછું, નહીં કે માત્ર સંસ્કૃત, નહીં કે સંસ્કૃત. આ 1930માંથી આ કઈ જગતનું સર્જન થયું છે? સાહિત્ય જગતનું સર્જન થયું છે. અને માત્ર એક ભાષામાં નહીં, સંસ્કૃત ભાષામાં નહીં, વિશ્વની જેટલી ભાષાઓ છે એ બધી ભાષાઓનું કહીએ છે ને આપણે. મૂળ તો સંસ્કૃત છે એવું કહીએ છે ને, બધી ભાષાઓનું. તો આ રીતે 1930 સાધી લઈશું.
તો દુનિયાની બધી ભાષા એમાંથી નીકળશે એક પછી એક. પણ એ ક્યારે? અષ્ટાધ્યાયને સાધ્યા પછી, ત્યાં સુધી નહીં. ઓકે, તો આવી મંગલાચરણ તરફ સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રિ. હા, મેં કહ્યું તેમ કે સંખ્યા આપણી ઘટે છે ને, તમારે એમને સંસ્કૃત જાણવું છે અને જગાડવા, બરાબર છે, તો તમને મોટું પુણ્ય થઈ જશે.